ભાવનગરમાં કથિત દારૂકાંડ બાદ રાજ્યભરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસની કાર્યવાહી તેજ થઈ છે, જેના ભાગરૂપે સુરત શહેરના સરથાણા પોલીસે પેલેડિયમ મોલના પાર્કિંગમાં ઉભેલી ઇનોવા કારમાંથી વેચાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સરથાણા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડી મૂળ અમરેલીના અને હાલ સુરતમાં મકાન દલાલી કરતા 41 વર્ષીય હિતેશભાઈ ઉર્ફે ભૂરો રમેશભાઈ સાંબલપરાને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં કારમાંથી ₹26,112ની કિંમતની દારૂ બિયરની 168 બોટલો તેમજ ₹3 લાખની કિંમતની ઇનોવા કાર મળીને કુલ ₹3,26,112નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે દારૂના આ નેટવર્કમાં સંકળાયેલા કડોદરાના છોટુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ અને સમગ્ર સપ્લાય ચેનની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.